હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુની અંદર। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે બેન્કિંગને લગતું। તો એનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા SBI SO માટે 2024ની ભરતી કરવામાં આવી છે। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરી આપણે આ વિડીયોની અંદર આપણે કેટલી જગ્યાઓ છે, તેના માટે ક્વોલિફિકેશન શું જોઈશે, પરીક્ષા પદ્ધતિ શું છે, પગાર શું છે, બધું જોઈશું। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં બેઝિક માહિતી લઈ લઈએ। તો ભરતી સંસ્થા શું કોણ છે, તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI। ઓકે, તો જાહેરાત નંબર તેનો શું છે, તો CRPD/SCO/2024-25/15। પોસ્ટનું નામ શું રહેશે, તો કે નિષ્ણાત અધિકારી એટલે કે SO, DM અને AM સિસ્ટમ્સ। બરાબર, 3 પોસ્ટ છે। આગળ પોસ્ટો તો અલગ અલગ છે, પણ તમારું પદ આ રહેશે એમ। ઓકે, કુલ જગ્યાઓ કેટલી છે, તો કે જગ્યાઓ છે 1511। ઓકે, અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2024 સુધી। ઓકે, તો શ્રેણી એટલે કે કેમાં લેવામાં આવી છે સ્ટેટ બેંકની ભરતીમાં, તો SBI SO ભરતી 2024ની અંદર તેને લેવામાં આવી છે। સત્તાવાર વેબસાઇટ તેની છે sbi.co.in। ઓકે, તો આગળ આપણે વાત કરીએ અમુક મહત્ત્વપૂર્ણ તારીખો જોઈએ। તો એની અંદર એવું છે કે SBI SO 2024 નોટિફિકેશન 13 સપ્ટેમ્બર 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું છે। ઓકે, અને 14 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવશે। એટલે કે 14 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી, એટલે કે 4 ઓક્ટોબર લાસ્ટ ડેટ છે। ઓકે, ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો। SBI SO ભરતી 2024ની પરીક્ષા તારીખ પછીથી બેંક દ્વારા સૂચિત કરવામાં આવશે। ઓકે, તો પરીક્ષાની તારીખ હજુ તેમને સૂચના નથી આપી, પણ ફોર્મ ભરી દેશો પછી તમને સૂચના દેવામાં આવશે કે ક્યારે એને પરીક્ષા લેવામાં આવશે। ઓકે, હવે વાત કરીએ અરજી ફીની। તો અરજી ફીમાં એવું છે કે SBI SO ભરતી 2024 માટે અરજી ફી જનરલ અને EWSના ઉમેદવારો માટે 750 રૂપિયા, SC ST OBC અને PW ઉમેદવારોને અરજી ફીની ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવે છે। ઓકે, એટલે તેમને કોઈ પણ શું કહેવાય ફી ભરવાની આવતી નથી, ખાલી EWS અને જનરલવાળાને 750 રૂપિયા ભરવાના આવશે। SBI SO માટેની અરજી ફી ઓનલાઈન મોડથી ચૂકવવાની રહેશે। ઓકે, ઓફલાઈન નહીં ચાલે, ઓનલાઈન જ ચૂકવવી પડશે। હવે આપણે વાત કરીએ પોસ્ટ કઈ છે અને તેના માટે વેકન્સી કેટલી છે। ઓકે, તો પહેલી પોસ્ટ તમારી છે કે ડેપ્યુટી મેનેજર સિસ્ટમની અંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ ડિલિવરી। ઓકે, તેની અંદર SC માટે 31 વેકન્સી ખાલી છે, ST માટે 14, OBC માટે 48, EWS માટે 18 અને UR માટે એટલે કે જનરલ માટે 76। ઓકે, ટોટલ વેકન્સી તેની અંદર છે 187 અને PWBDની અંદર VI, HI, LD અને DND બધામાં 3 છે। ઓકે, શું કહેવાય એમાં એજ રિલેક્સેશન બધા માટે 25થી 35 વચ્ચેનું આપેલું છે। અમારી બીજી પોસ્ટ છે ડેપ્યુટી મેનેજર સિસ્ટમની અંદર જ ઇન્ફ્રા સપોર્ટ એન્ડ ક્લાઉડ ઓપરેશન। ઓકે, તો એમાં SC માટે 68, ST માટે 30, OBC માટે 106, EWS માટે 41, UR માટે 167 અને ટોટલ 412 વેકન્સી છે। PWBDની અંદર VI માટે 5, HI માટે 4, LD માટે 4, DND માટે પણ 4। ઓકે, એજ રિલેક્સેશન 1થી 5ની અંદર સેમ જ છે, 25થી 35। ઓકે, એટલે આગળથી આપણે જોઈશું નહીં, ખાલી છઠ્ઠાની અંદર વેકન્સીની અંદર જ 21થી 30 વર્ષની એજ રિલેક્સેશન છે। તો આગળ વાત કરીએ આપણે ત્રીજી પોસ્ટની। તો ત્રીજી પોસ્ટ તમારી છે ડેપ્યુટી મેનેજર સિસ્ટમની અંદર જે નેટવર્કિંગ ઓપરેશનની રહેશે। ઓકે, તો તેની અંદર વેકન્સીની વાત કરીએ તો SCની અંદર 13, STની અંદર 6, OBCની અંદર 20, EWSની અંદર 8 અને URની અંદર 33 રહેશે। એટલે ટોટલ તમારી રહેશે 80, જેમાં PWBD અંદર VIમાં 1, HIમાં 1, LDમાં 1 અને DNEમાં પણ 1 રહેશે। ઓકે, હવે વાત કરીએ ચોથી પોસ્ટની। તો પોસ્ટ તમારી ચોથા નંબરની છે ડેપ્યુટી મેનેજર સિસ્ટમની અંદર જ પણ IT આર્કિટેક્ટમાં। ઓકે, તો તેની અંદર SCની અંદર વેકન્સી 4 છે, STની અંદર 2 છે, OBCની અંદર 6 છે, EWSની અંદર 2 છે અને URની અંદર 13 છે। ઓકે, ટોટલ છે 27। તેમાં PWBDની અંદર VIમાં 1, HIમાં 1 અને LD અને DEમાં 1 પણ નથી। ઓકે, અને પાંચમી ઉપર પોસ્ટની વાત કરીએ તો તે છે ડેપ્યુટી મેનેજર સિસ્ટમની અંદર જ ઇન્ફોર્મેશન સિક્યોરિટીની અંદર। ઓકે,
તો તેની અંદર એસસીની એક વેકન્સી ખાલી છે, એસટીની એક પણ નથી, ઓબીસીની એક છે, ઈડબ્લ્યુએસની એક પણ નથી અને યુઆરની અંદર 5 છે. એટલે ટોટલ તમારી 7 ટોટલ વેકન્સી છે, જેમાં પીડબ્લ્યુબીડીની અંદર માત્ર વીઆઈની અંદર જ છે, બીજા કોઈમાં વેકન્સી નથી. ઓકે. અને છઠ્ઠું તમારું છે કે આસિસ્ટન્ટ મેનેજર. ઓકે, સિસ્ટમની અંદર તેમાં તમારે એસસીની અંદર 117, એસટીની અંદર 58, ઓબીસીની અંદર 211, ઈડબ્લ્યુએસની અંદર 78, યુઆરની અંદર 320. એટલે ટોટલ તમારી એની અંદર જ 784 છે. પીડબ્લ્યુબીડીની અંદર વીઆઈમાં 8, એચઆઈમાં 8, એલડીમાં 8 અને ડીએનઈમાં પણ 8. ઓકે, આની અંદર એક તમારે એજ રિલેક્સેશન શું છે કે 21 મિનિમમ અને 30 મેક્સિમમ. ઓકે, બધાનું ટોટલ કરીએ તો આપણે જે ભરતી આગળ વાત કરીએ એ રીતે છે. નીચે બેકલોગ વેકન્સી છે જે આસિસ્ટન્ટ મેનેજર સિસ્ટમની રહેશે, જેમાં એસસીમાં 4, એસટીમાં 9, ઓબીસીમાં 1 અને યુઆર અને ઈડબ્લ્યુએસની અંદર 0, ટોટલ 14 રહેશે. ઓકે, તો એ બેકલોગ વેકન્સી ગણાય. ઓકે, એટલે તે કોઈ ખાસમાં ધ્યાનમાં નથી આવતી. હવે આગળ વાત કરીએ આપણે કે આ બધી જે આપણે પોસ્ટ જોઈ તેના માટે તમારે ક્વોલિફિકેશન શું જોઈશે. ઓકે, તો પહેલી જે પોસ્ટ હતી ડેપ્યુટી મેનેજર સિસ્ટમની પ્રોજેક્ટ મેનેજમેન્ટ ડિલિવરીની અંદર, તો એની બેઝિક ક્વોલિફિકેશન જોઈએ તો એવી છે કે બી અથવા બીટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ communication engineering or equivalent degree in above specified discipline with minimum 50% score. ઓકે, અથવા તો એમસીએ કરી લેવું હોવું જોઈએ, અથવા તો એમટેક કે એમએસસી ઇન કોમ્પ્યુટર સાયન્સ કે કોમ્પ્યુટર લગતી કોઈ પણ ફિલ્ડમાં હોવું જોઈએ. ઓકે, બીજી પોસ્ટ હતી જેનું નામ છે ડેપ્યુટી મેનેજર સિસ્ટમની અંદર ઇન્ફ્રા સપોર્ટ એન્ડ ક્લાઉડ ઓપરેશન. તો તેની અંદર તમારે બેઝિક ક્વોલિફિકેશન શું જોઈશે તો બી કે બીટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, અથવા તો ઇક્વિલન્ટ ડિગ્રી ઇન અબાઉ સ્પેસિફાઈડ ડિસિપ્લિન વિથ મિનિમમ 50% સ્કોર. ઓકે, 50% માર્ક્સની અંદર જોઈએ. આગળ વાત કરીએ તો બે સેમ જ છે. ઓકે, એમસીએ જોઈએ છે કાં તો એમટેક અથવા એમએસસીની અંદર ડિગ્રી કરેલી હોવી જોઈએ. ત્રીજીની વાત કરીએ તો ત્રીજી પોસ્ટ ડેપ્યુટી મેનેજર જે સિસ્ટમની અંદર નેટવર્ક ઓપરેશનની, તો તેની અંદર તમારે બેઝિક ક્વોલિફિકેશન જોઈશે બીટેક અથવા બી કોમ્પ્યુટરની અંદર અથવા તો એમટેક. ઓકે, કોમ્પ્યુટરની અંદર અગાઉ વાત કરીએ એમ બધામાં સેમ જ છે. તો ચોથી જે છે એનામાં છે ડેપ્યુટી મેનેજર આઈટી આર્કિટેક્ટ. ઓકે, એની અંદર તમારે બેઝિક ક્વોલિફિકેશન શું જોઈશે તો બીટેક અથવા બી કોમ્પ્યુટરની અંદર 50% માર્ક બધા માટે સેમ જ છે. એમસીએ અથવા એમટેક અથવા એમએસસી. ઓકે, સેમ જ છે. પાંચમી જે તમારી પોસ્ટ હતી ડેપ્યુટી મેનેજર સિસ્ટમની અંદર ઇન્ફોર્મેશન સિક્યોરિટી, એની અંદર બેઝિક ક્વોલિફિકેશનની વાત કરીએ તો બી અથવા બીટેક કોમ્પ્યુટર અથવા કોમ્પ્યુટર સાયન્સમાં કરેલું હોવું જોઈએ, અથવા એમસીએ, એમએસસી અથવા એમટેક કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટરની અંદર. ઓકે, મિનિમમ પર્સન્ટેજ આમાં 60% છે, 60% છે, એ ધ્યાન રાખવું. હવે આગળ વાત કરીએ છઠ્ઠા પોસ્ટની, તો આસિસ્ટન્ટ મેનેજર હતું જે સિસ્ટમમાં, તો એની અંદર બેઝિક ક્વોલિફિકેશન તમારી શું છે તો કે બીટેક અથવા બી કોમ્પ્યુટરની અંદર વિથ 50% સ્કોર, એમસીએ અથવા એમટેક અથવા એમએસસી ઇન કોમ્પ્યુટર સાયન્સમાં કરેલું હોવું જોઈએ. ઓકે, હવે શું કહેવાય વાત કરીએ કે આ અરજી કઈ રીતે તમારે કરવી, તો અરજી એસબીઆઈની જે અરજી છે તેમાં અરજી કરવા માટે આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપશું, જ્યાંથી તમે ઓનલાઈનની ફોર્મ ભરવાની છે લિંક તમને મળી જશે. ઓકે, તો લિંક ખોલ્યા બાદ એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ. જે આપણે એમાંથી જાઓ તો પણ વાંધો નથી, આપણે લિંક જે આપેલી છે તેમાંથી જાઓ તો પણ વાંધો નથી. ઓકે, પછી વર્તમાન ઓપનિંગ ઉપર પેજ પર નેવિગેટ કરો, એટલે કે કરંટ ઓપનિંગ હશે લખેલું તેની ઉપર ઓકે કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ ત્યાં તમને એસબીઆઈ બેંક દ્વારા જાહેરાત કરાયેલ તમામ નવીનતમ ખાલી જગ્યાઓ મળશે જે નવી હશે. ત્યારબાદ અરજી ઓનલાઈન લિંક પર ક્લિક કરો, અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો જે છે અપલોડ કરો, અરજી ફીની ચૂકવો અને ફોર્મ સબમિટ કરો. ઓકે, ત્યારબાદ જે તમે એસબીઆઈ એસઓની ભરતી જે છે એની પ્રિન્ટ આઉટ લઈ લો તે તમને શું કહેવાય આગળ મળી જ જશે. ઓકે, પ્રિન્ટ આઉટ લઈ લેવાનું એટલે ધ્યાન આવે. હવે વાત કરીએ કે જરૂરી તમારા ડોક્યુમેન્ટ શું જોઈશે ફોર્મ ભરવા માટે, તો ફોટો તમારો લેટેસ્ટ જે 3 મહિનાની અંદર હોય સુધી, અને તમારી સહી, આધાર કાર્ડ, એલસી, જાતિનો દાખલો જો તમને લાગુ પડતો હોય તો, બાકી નહીં. ઓકે,
લાયકાત મુજબની માર્કશીટ જે તમને જેમાં તમે પોસ્ટમાં ફોર્મ ભરવા માગતા હોય તે અંગેની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, તમારું કોમ્પ્યુટર હોય તો સારું છે, CC સર્ટિફિકેટ મૂકો, બાકી નહીં હોય તો ચાલશે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. ઓકે, તો આશા રાખું છું કે તમને જે મેં માહિતી આપી તેમાં જાણકારી ખૂબ મળી હશે. તો આવા જ વિડીયો આપણે આપણી ચેનલમાં લાવીએ છીએ, તો આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. તમારી કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો, જરૂરથી દૂર કરી આપીશ. થેન્ક યુ.